હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? વંશ શું કરસ? વંશ વંશ નાસ્તો બનાવ્યો જ છે. હાલ જો વંશભાઈ જાય છે સ્કૂલે, આ બેન બ્રશ કરે છે, ચાય હે. શાંતિ રાખ તું બિચાર. દેખાડ નાસ્તો, દેખાડ તારો શું બનાવી દીધું હે મમ્માએ. ઉત્તપમ ઉત્તપમ જોસ્તી ગાધા બસ બોટલ હાટું થઈને પપ્પાને તારા હાલે પાણી વગર વંશ ન હાલે બબુ. તું આમથી ક્યાં પાણી પીવો? વરસાદ ના આવતો ને કારું કર્યું. મહાદેવ સીતારામ ટાટા વંશ. ચાલો વરસાદ ચાલુ થઈ ગયો અને વંશભાઈ ગયા સ્કૂલે. તો ચાલુ થઈ ગયો ટમટમ. સારો થઈ ગયો બબુ. ચાલુ પપ્પા બિચારા પલ્લી જવા નાખા ઇન વંશ બે. તો ચાલુ હે ન જાઉં એમ કોલેજ? હા નહીં ઓછા હોય. હવે નથી જવું, વારી લાખવું પડશે. ચાલો હાલો. હવે મેં મારું પાણી પી લીધું લીંબુવાળું અને હવે કપડાં જો નાખવા જાય મશીનમાં. હવરા કરવાનું બાકી છે જ નહીં. હવરા કરી નાખવું અને બેન પછી નાખી આવશે કપડાં. હું જાઉં સ્નાન કરવા. કાલ તો ઘર ચકાચક કરી નાખાતા ને એટલે અત્યારના જો અડધું પડધું કામ થઈ ગયું હોય મારે. પણ મહિને હાથ ફેરો તો એવો કરવો જ પડે ને. મને કે આ ઘર હાથ ફેરો કર્યો ન કહેવાય, ઘર સાફ કર્યા કહેવાય. કે લુયું ન કહેવાય. મેં કીધું ખાલી લુવાનું છે એમ કીધું ને, તો કે આ ઘર સાફ કર્યા. પણ કરવું તો પડે ને, મહિનો થાય તો કરવું તો પડે ને. અમારા રોડ ઉપરનું મકાન એટલે એવું ગંધારું થઈ જાય ને તમારે. ધૂળું તો આમ તમે જુઓ ને, ખાલી આમ કરી આમ હાથ ફડાડો ને હવાય રે સાફ કર્યું હોય, સાંજ પડે ને તો આમ ધૂળ આવે. એવું તો ન રખાય ને એમ. એટલે અમારા બેનને પછી ન ગમે. સારું ચાલો, અત્યારમાં તો આવું છે. હવે ચાલો વાગી ગયા છે 10 અને કામમાં કચરા પોતા થઈ ગયા, બધું કામ કમ્પ્લીટ. અને બેનને ખાલી ફર્યું થવાનું બાકી છે. મારી પૂજા બધી થઈ ગઈ કમ્પ્લીટ ક્યારની. પણ લાવો મેં દર્શન કરવાનું બાકી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. છો એમ પપ્પા મહાદેવે ગયા છે. હવે આવતા દિવસે એમની પૂજા પૂરી જ થઈ ગઈ છે કમ્પ્લેટ. કામ બધું થઈ ગયું છે કમ્પ્લેટ. અને હવે મેં કીધું કાંજીનો પંખો ઘડીક બંધ કરું. શું રાઈડ પાડે ઓલો કીધું? શું રાઈડ પાડે? એને શેરીમાં કોક આવવું જોઈએ તરત દેખાડો ને બાપુ મારી ચાલુ જોઈએ. ટીપા પડે બેટા ડોલના પોતા કરેલા આવ્યા ને એટલે ચાલો બસ જો મહાદેવજી દર્શન કરાવવા. પોતો ફૂંકાઈ જાય ને પછી જાઓ. મહાદેવ મહાદેવ પૂજા થઈ ગઈ. હવે કામે બેંકના કામ હે એને કંઈક નહીં. શું કરવાનું હે? ન કહેવાય મને જ કહેવાય ને કાનમાં. પાય તું તારો પણ એવું હે. સારું ચાલો બેન, મહાદેવજી દર્શન કરાયો. ચપ્પલ હે ફોન દે અને હે ને બહાર ચપ્પલ કાઢજો. કોના હોય જોતી નથી. બે બે હાલ પોતા કર્યા હે બબુ એને. સમજો સમજો. તમારા ઓલો ક્રોક્સ ક્યાં? ચાલો જો મહાદેવના દર્શન કરી લ્યો. પપ્પા હજુ પૂજા કરીને ગયા હતા. ના કોઈને પડાય નહીં. બધા એટલા મોડા આવે ને તોય પછી માણસ 11 વાગે આવે. એટલે પછી શું થાય, જે શણગાર કર્યો એ બધો ધોવાઈ જાય. મસ્ત શણગાર્યા હતા, બધો શણગાર ધોવાઈ ગયો. જય બિરેશ્વર મહાદેવ. જો કાંઈ શણગાર ન રહ્યો, ખાલી ફૂલ રહ્યા. 3 મહિનાના સોમવારના દર્શન
મસ્ત કર્યું હતું, પણ હવે કોઈ એવું જ્ઞાન હોવું જોઈએ કે પૂજા થઈ જાય પછી ન કરાય. ઓલું શણગાર કમ્પ્લીટ થઈ ગયો હોય પછી ન જળ ચડાવાય. તમે બધું જે ઓલું થયું એ શીખાઈ જાય, પણ આપણે કોઈને કહી એકવી નહીં અને કહેવાય નહીં કે ન કરશો એમ. પણ હવને એટલે આપણે નાના બિલેશ્વરે રેખા છે જો કે અહીંયા પૂજા થઈ ગઈ તો અહીંયા ચડાવીએ કે, પણ હશે હવે આપણે હવનું આપણે આપણી રીતે કરી દીધું. એટલે એને પણ શું થાય, દર્શન કરાવવા આવીને મને કેવું ખબર મસ્તીના મહાદેવજી શણગાર્યા હોય ને પપ્પાને ખાંચથી એ 2 કલાકની પપ્પા કરે પૂજા થાય અને પછી તરત ને તરત બધું ધોઈ જાય ને એટલે આપણને દુઃખ થાય. એમ થાય કે જો આમાં કેટલા વાગે 11 વાગે આવે. હા હેલો ગાઈસ, તો વાગી ગયા છે 11:15 અને જમવાનું શું બને છે આજ જોઈએ. તમારું ફેવરિટ બને છે, સો આપણે જોઈએ. બસ બેનનો ફેવરિટ દાળ બને છે. આજ બને છે મારી ફેવરિટ મગની દાળ કોને કોને ભાવે છે જો અમે આ અને પપ્પાનું કંકોડાનું શાક. જો હવે શું કર્યું, રાઈ જીરું નાખ્યું, રાઈ જીરું મેથી અને આમાં હવે રાઈ જીરું મેથી ત્રણેય ભેગું કરીને રાખી એટલે છે ને ઓલું ન થાય ને. મેથી દાણા તો થોડા ખાવા જ જોઈએ. માં ડ્રેગન ફ્રૂટની ચમચી લઈ લીધી. ડ્રેગન ફ્રૂટ લાવ્યા હતા ને પપ્પા, તે બેને ન ખાધું અને હવે ખાવા દે લે ડાયટ કરે. હા નોર્મલ વેટમાં આવી ગઈ, અંડર વેટમાંથી. અંડર વેટ હતું મારું, નોર્મલ વેટ થઈ ગયું મારું. એટલે અમારે વળી અંડર વેટમાં જવું. એટલે હે ને કીધું કે તમારે દિવસમાં હે ને 12 ગ્લાસ પાણી પીવાનું, એટલે હે ને તમારી સ્કિન ગ્લો કરે અને બોડી માટે સારું. અને મારે તો એક દિવસમાં 2000 થી 3000 સુધી કેલેરી હું લઈ આવું. અંડરવેટ વાળા લઈ શકે. મેં કીધું મારે જો ફેટ ઘટાડવું, ફેટ તો જો કે હે જ નહીં, વજન ઓછો કરવો હોય તો એ કે 500 કેલેરીઝ તમારે ઓછી કરી નાખવાની. એટલે 3000 હોય તમારે 2500 કેલેરીઝ લેવાની એક દિવસ. તો હવે હું 2500 કેલેરીઝ લઈશ ને અત્યારે એમાં 2 ગ્લાસ પાણી પી ગઈ ને અત્યારે હે ને થોડુંક ડ્રેગન ફ્રૂટ ખાઈશું એટલે રોટલી મારે ઓછી. જયમાં પહેલાં 1 ગ્લાસ એથી પાણી પી લઈશ. અને પપ્પાએ રૂલ કીધો છે કે સન્ડેના એક જ દિવસ જંક ફૂડ ખાવાનું. સન્ડે સોરી, ફર્સ્ટ ડેટ ટુ ફર્સ્ટ ડેટ, જાણી કે આજ ફર્સ્ટ ડેટ હોય તો આજે અમારે જંક ફૂડ ખાવાનું ને આવતી ફર્સ્ટ ડેટ સુધી કાંઈ જંક ફૂડ નહીં. એટલે એક મહિનામાં 1 દિવસ ચીટ ડે, તે દી તો ગમે એટલી કેલેરીઝ લેવાની. જો હમણાં કાળી પડી ગઈ એટલે મેં કંકોડાનું શાક વગેરે ઓમાં રાઈ જીરું નાખીને એના અંદર ટમેટું, મરચાં ને કોથમરી ને આદુ નાખી દીધું ને લસણ અને પછી આ દાળ નાખી દેવાની. હવે મસાલો, હળદર, મીઠું, મરચાં, લાલ મરચું મસાલો કરતી. બસ આવી જ રીતના સિમ્પલ જ મને ભાવે. બીજું કાંઈ નહીં નાખતા હોય, બીજું કાંઈ હા બાદ એવું કાંઈ નહીં. ધાણા જીરું બી લાવી દેવું. ધાણા જીરું નમક શાક કીધું કે નીચે ડબ્બો પડ્યો છે. મમ્મી ધાણા જીરું લાવી દો પછી વાર. ચાલો લાવી દીધું મમ્મી. હવે આપણે થોડું ડ્રેગન ફ્રૂટ ખાઈ. આ મને પ્રેરણા એટલે એવી કેમ કે કાલ મેં મારું BMI ચેક કર્યું. મારું આવ્યું 19.38 સમથિંગ મારું BMI આવ્યું. તો એ આવ્યું છે મારે નોર્મલ વેટમાં. પહેલાં હું હતી અંડર વેટમાં, તો અત્યારે આવી ગઈ છું નોર્મલ વેટમાં. તો પાછું અંડર વેટમાં જાઉં છું. એટલું પણ ના, બાકી નોર્મલ વેટમાં બહુ BMI મારી માટે ઘણો કે કેમ કે મારી હાઈટ નીચી, એમાં હું વધારે જાડી લાગુ તો કેવી લાગે, ગોળી હોય. મોઢું હમણાં છું આમ સ્લિમ કરી નાખું. લે મારે તો શું કરવાનું છે રે? તારે જ કેલેરીઝ જ નથી લેવાની, મારે કઈ 500 કેલેરીઝ લેવાની એક દિવસમાં. 1000 કોણે કીધું? સર કયા સર? ફોન કરું કે લે મારા ડાયટિશિયન છે. હા ડાયટિશિયન. કાલ આવ્યા હતા ને અમુક, કાલ આવ્યા હતા ઈ. મારો પ્રશ્ન ટાઈમ નથી. પપ્પા
हाँ कंकोड़े की सब्जी बन गई देख लीजिए हमें सेज पप्पा ने है नहीं उनको छुपावे कंकोड़ा शाक सेज काचू આ કેમ આવું છે મીઠું નહીં ખોટું છે સવારમાં હે ને ડ્રેગન ફ્રૂટ મને ખા એમાં હું ફ્રેશ હતા બહુ એટલે ખાટા લાગતા હતા નકર એકદમ પાકી ગયેલા હોય ને ખાટા ન લાગે તું જોજે સેજ ખાટું લાગતું અને ઉપરની સ્કીન ગ્રીન હતી બહુ જોઈ તું ને હજી પાક્યું નથી પાક્યું નહોતું એમાં તે માથે મીઠું નાખ્યું જરીક કહેવાય કે નહીં મને ડ્રેગન ફ્રૂટ ભાવે થોડું ખાટું છે મને બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ મને ફ્રૂટમાં સીતાફળ બહુ ભાવે હવે તો મારું ફેવરેટ સીતાફળ પહેલા નંબર ઉપર મારી માટે મને બહુ જ ભાવે વાત જવાની મને એક કઈ એવું ફ્રૂટ નહીં હોય કે આમ મને બહુ જ ભાવે ના મને સીતાફળ એ કઈ નહીં આવે ખરા એમ પણ એમ બધાને કેમ આમ જોઈને એમ કે હા ખાઈ લે એવું fruit ભાવે નહીં સીતાફળ જોઈને મને થાય બાકી નથી બીજું એ કઈ ફ્રૂટ નહીં આપણને ખાઈ લો બધાય ભાવે ખરા એવું નહીં પણ એમ મને એ હેઠમાં હેઠ જરા એમ છે કે ને ખાવું ભાવે જ નહીં બનાવ ભાવે નો ડાઉટ પણ એમાં છે ને ફ્રૂટ સેલેડમાં મને ભાવે ફ્રૂટ સેલેડ નહીં કસ્ટર્ડ હા કસ્ટર્ડ ફ્રૂટ કસ્ટર્ડમાં મને ભાવે અને એક મને છે ને મમ્મી કે ખાંડ ને કેળા કરી દે કેળા સુધાર ઉપર ખાંડ નાખી ચોખા તો એ બે જ વસ્તુ એટલે બસ કેલરી એક કેળામાં 100 કેલરી હોય અને અમારી બેન ઉપર ખાંડ નાખે એટલે કેટલી કેલરી તું તો હું બહુ ક્યાં ખાઉં બહુ ક્યાં ખાઉં મહિને એકવાર ખાતી હશે તોય માન 6 મહિને 4 વાર નહીં ખાતી 6 મહિનામાં 6 વાર નહીં ખાતી વચ્ચે બહુ ખાતી હતી ને મમ્મી બસ મને ન ભાવે મારું મૂડ ઉપર છે આખું છે ડ્રેગન મારું પાડી દીધું જો મસ્તીની દાળ બની ગઈ મસ્ત ચકાચક કેમ કે આમાં જો મારી દીકરીને બેન શ્રાવણ में कंकोड़े की सब्जी भी बन गई है रेडी મેં આ સ્કીપ કરવાની વાત ખાધી સ્કીપ માં હે પપ્પા એમ કે મને તે હું ડાયટિંગ કરું બરોબર એટલે તો હાજે હું શું ખાલી આટલા મખાના ખાઉં એટલે એમ પપ્પા ના પાડે એમ મને ઓલા કાલથી આવ્યો હતા ને એ કહેતા હતા કે એમાં શું થાય શ્રાવણ મહિનામાં એક જ વસ્તુ છે જે હેલ્ધી કહેવાય ને એ સામો બાકી બધી વસ્તુ તમે ગમે તે ખાવ એ અનહેલ્ધી જ ફ્રૂટ તો મારી મમ્મીને ભાવે નહીં મખાના ભાવે તો મખાના રોજ રોજ ખાઈ ખાઈને કંટાળી જાય હેલો ગાઈસ તો આજ મારે નહોતું જવું કોલેજે ને મેં ડેડુને કીધું પગમાં નથી જાઉં કેમ કે આજ કંઈ કરાવશે નહીં બહુ એટલે તો હવે પપ્પાએ કીધું કરાવે જ ખરું પણ એક જ વિષય અકાઉન્ટ્સ પાવરફુલ એટલે ને મેં નથી જાઉં મારે તો પપ્પા કે કાંઈ વાંધો નહીં રહેવા દે હું મેં પપ્પાના જ મોડું થઈ જાય કેમ કે હજી પપ્પા બેંકે છે ને વંશને તેડો પપ્પા કે હું ડાયરેક્ટ વંશને તેડીને જઈશ વહેલા મોડું થઈ જાય ને કાંઈ વાંધો નહીં અસરી મૂળા આદુ આ પાંદડા મૂળાના ખારિયા આ ભાત અમારી ફેવરેટ દાળ ચાખા ચાખા देखो देख लीजिए જો અમારી દાળ છે ફેવરેટ બંધ કરી દે બંધ ફટાફટ ખરી છે અને આ છે ડેડીની ફેવરેટ કંટોલા કોને ભાવે મને કહી જો મને તો છરાઈ નો ભાવે મને ભાવે જસ્ટ હેટ કંટોલા મને ભાવે કંકોડા ભાવે હાલ ને ક્યાં જાવ તું આ ચોખ્ખું કરે ખાલી રોટલી જે કરે છે રોટલી પપ્પા આવે પછી લોટ પપ્પાને- બાંધ નાખ્યો? ના પપ્પાને લોટ બાંધ નાખતો પપ્પાને જ ખાવાની તારે મસ્ત બેન જ ખાવાની છે રોટલી મોટી મોટી કરી નાખ મીઠા વાળી જશે મારે ને પપ્પાને ખાવાની રેડી ચાલો મમ્મી પપ્પા આરતી કહું બંધ કર્યા છે મેં તો તમારા બાજુ તો ખવાય ને બાજરો એવી પડે ઈ તો મમ્મી હાવ ખોટી વાત જો બાજરો તમને કમેન્ટ કરજો બાજરો એવી પડતો હોય તો ગમે એને ખાલી દાળ જ ખાઈજો અને શાક ખાઈજો અને અડધો રોટલો ને શાક ખાઈજો તમે જોજો વહેલા ભૂખ ક્યારે લાગે ખાલી દાળ ભાત એ તો ખાઓ of course. પણ ભાત રહ્યા ને કેમ કે બાજરો પચવામાં અઘરો વાર લાગે પચતા હે ને ભાત છે ને એટલે ફટાફટ પચી જાય એટલે એ ભાત ખાવાનો હોય ક્વોન્ટિટીમાં ખાવાનો હોય પછી કે એટલા બધા ભાત ન ખાવાનો હોય એક કટોરી ભાત એક વાટકી દાળ એક વાટકી શાક અને એક વાટકી સલાડ આપણે ધરી દઈએ
આવું ડાયટિંગ ન કર, પહેલેથી જ મેન્ટેન રખાય. મેન્ટેન તમે મમ્મીએ મેન્ટેન જ રાખ્યું હતું ડુંગળી પણ જતી. મારા જૂના ફોટા મૂકીશ લે હું. હા મારા જૂનો આજ ફોટો આપણે આલ્બમ જોઈશું તારું આલ્બમ ના મારો ખાલી એક ફોટામાં છે. તમારા આલ્બમ જોવે છે મમ્મી પપ્પા લગ્નનો કોમેન્ટ કરજો. હા પણ એક કમેન્ટમાં નહીં, થોડીક કમેન્ટ આવે પછી. હા એક ઓલા દીદીનો કોમેન્ટ આવી હતી વાઘાનો, ઈ એ દીદીને વાઘાનો બતાવવા અમારે છે, હો, બતાવવા આપણે છે પણ પણ બે ત્રણ આવશે. દિવસમાં હમણાં આવશે. આઠમ આવશે જ ને. એ બધું આઠમ ના કાઢ. બધું અને કાઢશું. મારો હે ને ફોટો મૂકીશું. મોકલીશ નહીં ગઈનો, ના ગઈનો. મૂકવો નથી એમ કે ને બધાય તમે બધાય કોમેન્ટ કરજો. બાબુને મારા બ્લાઉઝ નથી થતા એ તો નથી એવી હતી. તમે મને એને કોમેન્ટ કરજો કે મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ તમારે જોવો છે તમે. આ તો મારા ભાઈના બાબરી, લગ્નનો નથી. આ તો મારા ભાઈની બાબરીનો છે. બસ 5 વર્ષનો હતો તેનો. બાબરી કહેવાય ને આપણે કર. હા એટલે 5 વર્ષે હોય એટલે તમારે ત્યાં સુધી વાળને કાતરે નહીં અડાડવાની એવું છે અમારે. તો વંશના 5 વર્ષ થયા ને એટલે વંશના ઊંડો વાળતા અમે તો 5 વર્ષ થયા એટલે કર ઉતારવા પડે. તો પછી ત્યારે આવી રીતના મમ્મીએ ચંદેરી કહેવાય ને હા ચંદેરી પહેરી હતી મમ્મીએ અમાર છેડા છેડી છે. ત્યારે છે જ છોડી હતી તમે છેડે છે. 5 વર્ષ. તો મમ્મી પપ્પાની કહેવાય ને આમ 10 વર્ષે છેડાછેડી છોડી 10 વર્ષે બોલો. પણ આપણામાં એવું હોય ને કે ત્યારે જ એવું કાંઈ મને તો તમારું મૂળ તમે છોડી નહોતી એમ બોલો. છેડાછેડી છોડવાની આહારા થઈ. અત્યારે જ બધા એવું જ કરે, લગ્ન કરીને આગલા દી છેડાછેડી છોડી આવે. મારે તો ને એમને બધાને રસોઈ છોડવા. એ લોકો નો આવે તો હું શું કરું? અને આ તો પછી હવે તો પછી મેં મારી એકે કર્યું બધું. હા, પછી- છેડા છેડીનું ને એ બધું. હા એ બધું જ પપ્પા વંશને બાબરી બધું મેં વંશની બાબરી મમ્મીએ બધું મેનેજમેન્ટ કર્યું. કેમ કે મેનેજમેન્ટ કરવા વાળું કોઈ છે ને ઈન બીન ને તીન. હું નાની, હું શું મેનેજ કરું? હવે તોય કાંઈક પ્રસંગ હોય કે કાંઈક હોય મેનેજ કરી લો. બાકી તો શું એટલે મમ્મી એકલી જતી ને પપ્પા મેનેજ કરવા માટે ગાડીમાં કે અહીંયાથી ગાડી ત્યાં માટે લઈ જાય માટે પપ્પા. હેલો ગાઈસ, તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.